મિત્રો આપણે ત્રણ ટેન્સ જોયા, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ. તો આ ત્રણ કાળ અને એક કાળમાંથી બીજા કાળમાં કેવી રીતે ચેન્જ કરી શકાય, અહીંયા મેં કેટલાક પેરેગ્રાફ લખ્યા, એ આપણે જોઈ લઈએ. પહેલો, જો ચેન્જ ઇનટુ ટેન્સીસ એવું કહીને લખ્યું હોય તો ચેન્જ ઇનટુ ધ પ્રેઝન્ટ ટેન્સ. અહીંયા જો વર્તમાન કાળમાં બદલો. હવે જ્યારે એક કાળમાંથી બીજા કાળની અંદર ચેન્જ કરવાનું હોય એ વખતે આપણે હંમેશા ક્રિયાપદ ઉપર ફોકસ રાખવાનું. એટલે સેકન્ડ નંબરનું, બીજા નંબરનું જે ક્રિયાપદ હોય એમાં ધ્યાન રાખવાનું. તો જુઓ, ધ પ્રિન્સિપાલ સબ્જેક્ટ કોલ્ડ, આ સેકન્ડ નંબર. બીજા નંબરનું ક્રિયાપદ એ કયા કાળની અંદર છે તો કોલ્ડ એટલે કે V2. આ V2 વાળું ક્રિયાપદ. હવે આપણે પ્રેઝન્ટ ટેન્સ કરીએ તો જો હી સી ઇટ હોય તો SKES અને I વિયુદ્ધ હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવું. એ જ પ્રમાણે જો નકાર હોય તો ડુ નોટ અને V1 અથવા તો ડઝ નોટ અને V1. ડુ નોટ ક્યાં આવે તો આપણને ખબર છે, I વિયુદ્ધ તો ડુ નોટ, હી સી ઇટ તો ડઝ નોટ, અને ડુ નોટ અથવા તો ડઝ નોટ પછી પણ V1. ટૂંકમાં ફક્ત હકારની અંદર હી સી ઇટ સાથે SKES મૂકવું, I વિયુદ્ધ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ, અને જ્યાં ડુ કે ડઝ જોઈએ એના પછી V1 વાળું રૂપ. તો હવે ધ પ્રિન્સિપાલ કોલ્ડ નીતિન, તો પ્રેઝન્ટ ટેન્સની અંદર કોલનું શું થશે? અહીંયા એક સેન્ટેન્સ લખું છું ઉપર, એનો આન્સર 1. હું ફક્ત માત્ર ને માત્ર ક્રિયાપદો જે એ લખીશ. તો અહીંયા કોલ્ડ માટે આપણે થશે પ્રિન્સિપાલ ત્રીજો પુરુષ એક વચન, એટલે કોલ્ડનું થશે કોલ્સ. કારણ કે પ્રિન્સિપાલ હી કે સીમાં આવે તો આપણે કોલ્સ લખીશું. પ્રિન્સિપાલ કોલ્સ નીતિન. એના પછી બીજું વાક્ય, ચલો આમાં કરતા નીતિન હિમોય, અને અહીંયા આ V2 વાળું ક્રિયાપદ, તો V2 વાળું ક્રિયાપદ પ્રેઝન્ટ ટેન્સ મૂકીએ એટલે પ્રેઝન્ટ ટેન્સની અંદર ચેન્જ કરવાનું છે. તો V1 માં આવી જશે. તો નીતિન રેનનું મૂળ ક્રિયાપદ થશે V1 વાળું રન. પરંતુ રેનના પહેલા સબ્જેક્ટ તરીકે નીતિન આપ્યો છે હી, એટલે આપણે શું લખીશું? રનને S લગાડીશું. તો આ રીતે થશે. વાક્ય તમારે પૂરું વાક્ય લખવાનું છે. નીતિન રન્સ ફાસ્ટ ટુ ગેટ ધ ઓફિસ, બટ હી, આ સબ્જેક્ટ ફેલ ડાઉન. તો ફેલ ડાઉન એ V2 વાળું રૂપ થયું. ફોલ, ફેલ અને ફોલન FALL પ્રેઝન્ટમાં આવે V1 માં, V2 માં FELL. તો FELL ની અંદરથી આપણે સીધું થશે FALL. તો FALL અને પાછળ શબ્દ ડાઉન, ફોલ ડાઉન. હવે મિત્રો જુઓ, આ વાક્ય આપણે લખીશું બટ હી. હવે હી સી ઇટ હોય તો SKES લખવો પડે. જ્યારે SKES લખવું તો મારે આ ફેલ ડાઉન એમાં પહેલું જ જે ક્રિયાપદ છે ત્યાં આપણે લખીશું. અહીંયા ફોલની જગ્યાએ ફોલ્સ ડાઉન થાય. ફોલ ડાઉન્સ ન થાય, ફોલ્સ ડાઉન. ગેટ અપ હોય તો હી ગેટ્સ અપ. એ રીતે હી ફોલ્સ ડાઉન એટલે હી સીટમાં SKES લાગે, અને I વિયુદ્ધમાં ક્રિયાપદનું મૂળ રૂપ એટલે V1 વાળું રૂપ. તો અહીંયા બટ હી ફોલ્સ ડાઉન એન્ડ. હવે સાથે એન્ડ કરીને એક બીજું ક્રિયાપદ એ ભૂતકાળની અંદર છે. તો ભૂતકાળની અંદરથી આ ફકરો પેરેગ્રાફ ચેન્જ થઈ અને આપણે વર્તમાનની અંદર બદલીએ તો બ્રોક. આ બ્રોક પણ V2 વાળું ક્રિયાપદ થયું. આ V2, એ V2 ને આપણે V1 કરીશું તો V1 ની અંદર શું આવે? બ્રેક આવે. તો અહીંયા એન્ડ કરી અને બ્રેક, પણ બ્રેકને પણ S લાગશે. કેમ? કારણ કે અહીંયા લખ્યું છે બટ હી ફોલ ડાઉન અને બીજું ક્રિયાપદ
બ્રોક આપેલું છે એટલે બ્રોકનું બ્રેક એને પણ એસ અને ફેલનું ફોલ ડાઉન એટલે ફોલ્સ ડાઉન થશે અને બ્રેક્સ થશે. સળંગ એ રીતે પેરેગ્રાફ લખવાનો. પછી ધ પ્યુન આ સબ્જેક્ટ બીજા નંબરે જે ક્રિયાપદ હેલ્પડ એ V2 વાળું રૂપ થયું. તો હેલ્પડ માટે આપણે શું લખીશું? HELPS હેલ્પ્સ. કેમ કે પ્યુન એ ત્રીજા પુરુષ એકવચનમાં. જો અહીંયા હી સી ઇટ સિવાય સમજો કે ધે હોય તો અહીંયા હેલ્પ્સ થાય નહીં, અહીંયા માત્ર હેલ્પ થાય. આઈ વી યુ ધે હોય તો ક્રિયાપદને કોઈ દિવસ એસ લગાડવાનું નહીં. તો આ રીતે સાદા વર્તમાનકાળની અંદર મહત્વની વસ્તુ એક ક્રિયાપદ છે. એ પ્રમાણે કદાચ અહીંયા જો ટુડે શબ્દ લખ્યો હોય ઓફિસ તો અહીંયા ટુડે પાછળ આ રીતે હોય શબ્દ. નીતિન રેન ફાસ્ટ ટુ ગેટ ટુ ધ ઓફિસ. ટુડે એવો કોઈ શબ્દ હોય, ટુડે જેવો શબ્દ હોય તો અહીંયા ભૂતકાળની અંદર અહીંયા યસ્ટરડે શબ્દ હોય, અહીંયા યસ્ટરડે હોય ભૂતકાળનો શબ્દ તો યસ્ટરડે શબ્દમાંથી અહીંયા ટુડે થશે. કારણ કે આ ભૂતકાળની અંદર યસ્ટરડે હોય તો અહીંયા ટુડે એવો કોઈ વર્ડ્સ આપ્યો હોય તો પેલો ભૂતકાળ દર્શક અને આ વર્તમાન વાળો શબ્દ લખી શકાય. એ જ પ્રમાણે અહીંયા આ બીજું વાક્ય ધેર લાઇવ્સ અ રિચ મેન. હવે લાઇવ્સ તો ચેન્જ ઇનટુ પાસ્ટ ટેન્સ. હવે આ લાઇવ્સ માટે આપણે શું લખીશું? પાસ્ટની અંદર આન્સર નંબર 2 ધેર લાઇવ્સ. આ V1 વાળું ક્રિયાપદ એને SKES લાગ્યો હોય તો આપણે V2 માં બદલી દઈશું. ઉપર પ્રમાણે થશે. સમજો કે કોલ્સ હોય તો એને આપણે શું કરવું પડે? કોલ્ડ કરવું પડે. રન્સ હોય તો એનું રેન કરવું પડે. એ પ્રમાણે અહીંયા થશે. એનાથી ઉલટું તો લાઇવ્સ હોય તો એને પાસ્ટ ટેન્સમાં કરવું હોય તો આપણે થશે લાઇવ્ડ. મિત્રો આમાં આઈ વી યુ ધે હી સી ઇટ કોઈ પણ કરતા હોય તો એને V2 વાળું રૂપ જ લગાવવું એટલે અહીંયા લાઇવ્ડ. ત્યાર પછી આખું વાક્ય લખી દેવાનું ફૂલ સ્ટોપ. હી કરતા હવે હેઝ. હેઝનું આપણે પાસ્ટ ફોર્મ કયું જોયું? હેડ. હી હેડ. એ જ પ્રમાણે ધ મોસ્ટ ડેલિશિયસ ફ્રૂટ્સ વાક્યનો સબ્જેક્ટ કરતા મોસ્ટ ડેલિશિયસ સ્વાદિષ્ટ ફ્રૂટ્સ ફળો અને આ ગ્રો એ ક્રિયાપદ GROW. હવે ગ્રો કેમ આવ્યું? ડેલિશિયસ ફ્રૂટ્સ એટલે બહુવચન એ ધેમાં આવ્યું એટલે ગ્રો આવ્યું. હવે આપણે એનું પાસ્ટ ફોર્મ કરવું હોય તો પાસ્ટ ફોર્મ કેવી રીતે કરીશું? ગ્રોનું પાસ્ટ ફોર્મ થશે ગ્રીવ. GREW એટલે V1 માંથી સીધું V2. આ V1 હતું તો એનું V2 થશે અહીંયા ગ્રીવ. ગ્રો ગ્રીવ ગ્રોન. હવે આગળ જોઈએ. મેની બોયઝ ઓફન સ્ટીલ ધ ફ્રૂટ્સ. હવે મેની બોયઝ આપણે આ વાક્ય લખીએ છીએ અહીંયા મેની બોયઝ. હવે ઓફન સ્ટીલ ધ ફ્રૂટ્સ ઘણા વિદ્યાર્થીઓએ ફળોની ચોરી કરી. હવે ઓફન એ વચ્ચે એમના એમ રાખવાનું. તો મેની બોયઝ ઓફન અને આપણે અહીંયા સ્ટીલને શું લગાડીશું? એનું V2 થશે STOLE. બીજું કોઈ પણ ચેન્જ નહીં થાય. ફક્ત અને ફક્ત અહીંયા ક્રિયાપદ તરીકે આ V1 કહેવાય. આ ક્રિયાપૂરક શબ્દ ઓફન, નેવર, ઓલવેઝ શબ્દો એમના એમ રાખવાના અને જે V2 વાળું ક્રિયાપદ V1 વાળું ક્રિયાપદ હોય એને આપણે V2 માં ચેન્જ કરીશું એટલે સ્ટીલનું થશે સ્ટોલ. આ મિત્રો અનિયમિત રૂપો એ આપણે તૈયાર કરવાના રહેશે. ત્યાર પછી એના પછી આન્સર 3. આની અંદર ચેન્જ ઇનટુ ફ્યુચર ટેન્સ એટલે ભવિષ્યકાળ. તો ભવિષ્યકાળ તરત આવે એટલે આપણે યાદ રાખવું
કે સેલ અથવા તો વિલ અને પછી તરત V1 વાળું ક્રિયાપદ મૂકવું. હવે અહીંયા જો ધ સોલ્જર ઓબે, કયા કાળનો પેરેગ્રાફ? સોલ્જર ઓબેઝ ધેર કમાન્ડર, સૈનિકે એના કમાન્ડરનો હુકમ માને છે. હવે ઓબેઝ એટલે OBEY અથવા તો S કે ES વાળું હોય અથવા તો મૂળ ક્રિયાપદ હોય તો આપણે ફ્યુચર ટેન્સની અંદર ચેન્જ કરવું હોય તો સોલ્જર પછી તરત જ વિલ અને આ ઓબેનું મૂળ ક્રિયાપદ એટલે V1 વાળું મૂકવું દેવાનું, OBEY, અને વિલ મૂકીએ તો પછી SES આવે નહીં, એટલે વિલ ઓબે, આના આગળ માત્ર વિલ મૂકી દેવા અને આ SES નીકળી જાય. એ જ પ્રમાણે દે નેવર ક્વેશ્ચન હિઝ ઓર્ડર, તો દે સબ્જેક્ટ નેવર પણ એમના એમ મૂકી દેવું. હવે આ ક્વેશ્ચન એ ક્રિયાપદના અર્થમાં તો શું મૂકીશું? વિલ ક્વેશ્ચન, બસ એના એમ. ત્યાર પછી એટલે આની આગળ માત્ર વિલ, આના જેવું થયું ઓફનના જે ઓફન હતું એ પ્રમાણે અહીંયા નેવર મૂક્યો છે તો એમના એમ મૂકી અને માત્ર ક્રિયાપદની આગળ અહીંયા ભવિષ્ય બનાવીએ તો વિલ મૂકવું. એ જ પ્રમાણે ધ કમાન્ડર ગીવ્સ, કમાન્ડર આપે છે, રિવાર્ડ્સ એને ખિતાબ આપે, તો અહીંયા કમાન્ડર પછી ધ કમાન્ડર પછી ક્રિયાપદ ગીવ, તો ગીવ્સ આવ્યું તો વિલ અને ગીવ, એસ કે ES તો નીકળી જાય. હંમેશા સેલ વિલ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે. અને એ જ પ્રમાણે આ વાક્ય જોઈએ, હી નેવર ડિસએપોઇન્ટ્સ, હી નેવર તો હી એમના એમ રાખવાનું, નેવર રાખવાનું. ડિસએપોઇન્ટ્સ કેમ લાગ્યો છે? એસ લાગ્યો છે કારણ કે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આપણે સીધો સિમ્પલ ફ્યુચરમાં બદલવાનો છે. તો ફ્યુચરમાં કેવી રીતે બદલીશું? તો ફ્યુચરમાં બદલવા માટે વિલ અને આ ડિસએપોઇન્ટ્સ એમાં એસ નીકળી જશે એટલે વિલ ડિસએપોઇન્ટ. એટલે ક્રિયાપદનું મૂળ રૂપ. હંમેશા સેલ અને વિલ આવે તો ક્રિયાપદનું મૂળ રૂપ. તો મિત્રો ધ્યાન રાખો, સેલ વિલ ક્રિયાપદનું મૂળ રૂપ. જો પાસ્ટ ફોર્મની અંદર ચેન્જ કરવાનું હોય તો ઈડી વાળું અથવા તો ઇરેગ્યુલર વર્બ્સ એટલે V2 વાળા ક્રિયાપદ હંમેશા લખવા. ડીડ હોય તો જ મૂળ ક્રિયાપદનું રૂપ લખવું. અને જો વર્તમાન કાળ હોય તો હી સી ઇટ માટે એસ કે ES અને આઈ વિરુદ્ધ માટે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવું. હવે અહીંયા યસ્ટરડે હોય તો વર્તમાન કાળની અંદર ટુડે. જો ભવિષ્યકાળની અંદર મૂકવું હોય તો શબ્દ ટુડેમાંથી આપણે ટુમોરો લખીશું. અહીંયા લખવું હોય તો ટુમોરો. બે જ વસ્તુ બદલાય. જ્યારે કાળને ચેન્જ કરીએ એ વખતે માત્ર ને માત્ર એક સેકન્ડ નંબરનું હંમેશા ક્રિયાપદ ચેન્જ થાય અને ક્યાંક એ કાળદર્શક શબ્દ હોય તો એને આપણે ચેન્જ કરી શકીએ. તો મિત્રો આ બાબતને ધ્યાન રાખજો, 2 માર્ક્સની અંદર પૂછી શકે. એમાં 2-3 બાબતો આવે, બીજી બાબતો આપણે પછી જોઈશું. હવે આગળ 4 નંબરનો કાળ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, ચાલુ વર્તમાન કાળ. જોઈ લઈએ. નંબર 4 કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, જેને કહીશું આપણે ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળ એટલે કેવો કાળ કે જે તે સમયે ક્રિયા ચાલુ હતી એવો નિર્દેશ કરવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉલ્લેખ થાય. જે તે સમયે ક્રિયા ચાલુ છે એ રીતે આપણે એને દર્શાવી શકીએ. હવે કોઈ પણ કાળની અંદર સબ્જેક્ટ તો પહેલા આવે જ,
તો આપણને ખ્યાલ છે. તો મિત્રો ચાલુ વર્તમાનકાળની અંદર હંમેશા V4 વાળું ક્રિયાપદ આવે. V4 વાળું ક્રિયાપદ એટલે આઈએનજી વાળું ક્રિયાપદ. આપણે 3 પ્રકારના ક્રિયાપદ જોયા, એમાં ચોથા નંબરનું ક્રિયાપદ V4 વાળું. આ રીતે રિંગ, અહીંયા લખું છું, રિંગ હોય તો RI એને RA રિંગ, એને અહીંયા SKES લગાવતા હતા, SES. પ્રેઝન્ટની અંદર V1 રિંગ રિંગ્સ, V2 તો એનું થશે રેંગ, V3 માં રંગ, અને V4 તો જે મૂળ ક્રિયાપદ, આ મૂળ ક્રિયાપદ એટલે પહેલા નંબરનું V1 ક્રિયાપદ, એને આપણે આઈએનજી લગાડી દઈશું. RING, રિંગિંગ, સિંગ, સિંગિંગ, ડ્રિંક, ડ્રિંકિંગ. એટલે V1 V2 V3 તો તૈયાર કરવાનું જ. આ V1 V2 V3 અને V4 તો આ પહેલા નંબરનું જે ક્રિયાપદ એને આઈએનજી લગાવીએ એટલે V4 વાળું ક્રિયાપદ થઈ જાય. તો આ રીતે મિત્રો આપણે જોઈએ. હવે કર્તા તરીકે I we you they, આમાં પણ I હોય, we, you, they, he, she અને it. તો આની સાથે ટુ બી નું ક્રિયાપદ વાપરવાનું. ટુ બી નું ક્રિયાપદ I સાથે I am, we are, you are, they are, he is, she is, it is. આ તો આપણને ખ્યાલ છે. I am, we are, you are, they are, he is, she is, it is. હવે આ દરેકને આના પછી તરત જ V4 વાળું ક્રિયાપદ મૂકીએ એટલે કે ચાલુ વર્તમાનકાળ થઈ જાય. હું અંગ્રેજી ભણાવી રહ્યો છું તો I am V4 નું રૂપ ટીચ, તો ટીચને આપણે લગાવીશું ING, I am teaching. એ જ પ્રમાણે VR હોય તો અમે ભણાવી રહ્યા છીએ તો VR, V સાથે R આવે, ભણાવી રહ્યા છીએ, લખાવી રહ્યા છીએ, VR રાઇટિંગ. મિત્રો જુઓ, રાઇટિંગમાં ડબલ ટી ના આવે, WRITE નીકળી જાય અને ING લગાવો, રાઇટિંગ. UR તમે ગાઈ રહ્યા છો તો સિંગ, એને સિંગિંગ. they are તમે કાર ચલાવી રહ્યા છો, DRIV, આમાં નીકળી જાય અને ING આવે. હું તમને નિયમો શીખવાડું છું કે કેમ, ક્યારે નીકળે અને શું લાગે. તો they are driving, he is તે બોલી રહ્યો છે, સ્પીકિંગ, SPEAK એને ING લગાવીએ એટલે આ બધા જ આ V4 વાળા ક્રિયાપદો થયા. he, she, it, reading, she is reading, it is eating એટલે ING લગાવી દેવાનું. કોઈ પણ મૂળ ક્રિયાપદ, એ મૂળ ક્રિયાપદને આપણે ING લગાવી દઈએ એટલે V4 વાળું ક્રિયાપદ થઈ જાય. તો I am driving, બીજું we are writing, you are singing, they are driving, he is speaking, she is reading, it is eating. આ પ્રમાણે આ ચાલુ વર્તમાન કાળનો નિર્દેશ કરે એટલે ટુ બી રૂપ તો આપણને ખ્યાલ છે. આઈની સાથે શું આવે, આઈથી તે દે સુધી કમ્પ્લીટ આપણને ખ્યાલ આવવો જોઈએ અને પછી ING મૂકી દેવાનું ટુ બીના રૂપ પછી. તો આના માટેના કેટલાક આપણે નિયમો જોઈશું. તો રૂલ્સ, રૂલ્સ V4 માટેના ક્રિયાપદને ING લાગે એટલે ફર્સ્ટ રૂલ્સ નંબર 1, ક્રિયાપદને ING લગાડવું. એટલે શરૂઆતમાં ફર્સ્ટ પહેલા કોઈ પણ ક્રિયાપદ હોય, એક્ઝામ્પલ તરીકે રીડ ક્રિયાપદ, તો રીડને READ ING
એટલે કે આ V1 વાળા ક્રિયાપદને આપણે આઈએનજી લગાવીશું એટલે આ V4 વાળું ક્રિયાપદ થઈ જશે. એ જ પ્રમાણે કોઈ પણ સ્પીક લઈએ આપણે, સ્પીક SPEAK, તો SPEAK આઈએનજી સ્પીકિંગ. સિંગ હોય SING આઈએનજી સિંગિંગ. આ પ્રમાણે એક રૂલ્સ પહેલો, કોઈ પણ ક્રિયાપદને આઈએનજી લગાવીએ એટલે કે V4 વાળું ક્રિયાપદ બની જાય ચાલુ વર્તમાન કાળ માટેનું. હવે રૂલ્સ 2, જો ક્રિયાપદને છેડે ઈ હોય, ક્રિયાપદને છેડે ઈ, તો દૂર કરી તેને દૂર કરી આઈએનજી મૂકવું. એક્ઝામ્પલ તરીકે લાઈવ હોય, જો આને આપણે આઈએનજી લખવું હોય તો LIV, મિત્રો ઈ નહીં લખવાનો, આઈએનજી લખીએ એટલે ઈ નીકળી જાય, લિવિંગ. આ V4 વાળું થયું. અને જો V4 માંથી પાછું V1 બનાવવું હોય, લિવિંગમાંથી લાઈવ બનાવવું હોય તો પાછું આઈએનજી નીકળી જશે અને મૂળ ક્રિયાપદને ઈ આવી જશે. એ જ પ્રમાણે ટેક હોય તો TAK, ઈને કાઢી અને આઈએનજી લખી દેવો, આ ઈને દૂર કરી દેવાનો. પ્રિપેર, તો પ્રિપેરિંગ. એટલે કહેવાનો મિનિંગ ઈ કાઢી નાખવાનું. રાઈટ હોય WRITE, તો એમાં ડબલ ટી ક્યારે નહીં લખવાનું, તો WRITE કાઢી અને સીધું આઈએનજી લગાવી દેવાનું. આ સેકન્ડ નંબરનો નિયમ. ત્રીજો રૂલ્સ 3, ક્રિયાપદને છેડે વાય અને એની પહેલા સ્વર પ્લસ વાય, તો આઈએનજી. આટલું યાદ રાખો. એટલે પ્લે હોય PLAY, એક્ઝામ્પલ તરીકે એન્જોય. વાયના પહેલા એ, તો પ્લેઇંગ PLAY, પાછળ માત્ર આઈએનજી. વાયના પહેલા ઓ સ્વર, તો ENJOY આઈએનજી એન્જોઈંગ. આ પ્રમાણે મૂકવું. એટલે વાયના પહેલા સ્વર તો આઈએનજી. એ જ પ્રમાણે ચોથો નિયમ વાયનો, ક્રિયાપદને છેડે, આ મિત્રો ખાસ ધ્યાન રાખજો, વ્યંજન હોય, વાય હોય અને વાયની પહેલા વ્યંજન હોય, એટલે વાયની પહેલા વ્યંજન તો પણ આઈએનજી લગાવવું. વાયને દૂર કરવું નહીં. એક્ઝામ્પલ તરીકે TRY ટ્રાય, CRY ક્રાય, કેરી CARRY કેરી, મેરી. તો આપણે અત્યાર સુધી સાદા વર્તમાન કાળ અને સાદા ભૂતકાળની અંદર જો વાય હોય ને વાયના પહેલા વ્યંજન હોય તો સાદા વર્તમાન કાળની અંદર વાય કાઢી, વાયના પહેલા વ્યંજન આવે એટલે વાયને કાઢી અને IES લખતા હતા, એ હી સીટ માટે. સાદા ભૂતકાળની અંદર વાયને કાઢીને કોઈ પણ કરતા આઈથી ધે સુધી IVU હી સીટ ધે, તો વાયનો આઈ કરી અને ઈડી લગાવતા હતા. પરંતુ યાદ રાખજો, ચાલુ કાળની અંદર ક્યારે વાયને કાઢવાનો નહીં. એટલે TRYING, ભલે એ વાયના પહેલા વ્યંજન આવ્યો હોય. એ રીતે ક્રાય હોય તો CRYING, CARRYING. આ ખાસ ધ્યાન રાખજો, આમાં ઘણા ભૂલ થાય. એટલે વાયના પહેલા ભલે વ્યંજન હોય કે સ્વર હોય તો બે નિયમો કોમન કહેવાય, વ્યંજન કે સ્વર, તો સીધું આઈએનજી મૂકી દેવું. એના પછી આગળ બીજો નિયમ, ક્રિયાપદને છેડે વ્યંજન હોય. રૂલ્સ 4, 5, ક્રિયાપદને છેડે વ્યંજન, તેની પહેલા ટૂંકો સ્વર
તો વ્યંજન બેવડાય અને આઈએનજી લાગે. ધ્યાન રાખજો, અમુક એવા ક્રિયાપદો સ્વિમ SWIM, પુટ, બેગ, કટ, શોટ, હીટ. એટલે જુઓ મિત્રો, આ એમ, આ વ્યંજન, એટલે વ્યંજન અને વ્યંજન પહેલા સ્વર, ટૂંકો સ્વર સ્વિમ. તો SWIM ખરો, પણ આઈએનજી લગાવીએ એટલે બીજો એક એમ ઉમેરવાનો વ્યંજન અને આઈએનજી લગાવી દેવો. એ જ પ્રમાણે પુટની અંદર આના પહેલા એક ટૂંકો સ્વર પુટ ના બોલાય, પુટ સીધું જ બોલાય. એટલે PUT, એક ટી ઉમેરી અને આઈએનજી લગાવો. બેગ BEG, ફરીથી જી અને આઈએનજી. કટ CUT, બીજો ટી આઈએનજી કટિંગ. શોર્ટ તો SHUTTING. તો આવા જે ક્રિયાપદોની પાછળ વ્યંજન અને એના પહેલા આવો ટૂંકો સ્વર હોય તો એને બેવડી કાઢવો અને આઈએનજી લખવું. પાંચમો નિયમ. છઠ્ઠો નિયમ, જ્યારે આપણે ભૂતકાળની અંદર છઠ્ઠો નિયમ જોતા હતા એ પ્રમાણે અહીંયા પણ જોઈએ. રૂલ્સ નંબર 6. એલ ક્રિયાપદના છેડે એલ હોય તો એલ લગાવી અને આઈએનજી લગાડવો. એલ પ્લસ આઈએનજી. બે એક્ઝામ્પલ આપણે TRAVEL, ટ્રાવેલ, અને કોરલ, QUARREL. તો ભૂતકાળની અંદર આ બે એક્ઝામ્પલ આપણે લીધા હતા. ટ્રાવેલ હોય તો TRAVELLED, એક એલ ઉમેરી અને ઈડી લખતા હતા. એ જ પ્રમાણે કોરલ તો એમાં એક એલ ઉમેરી અને પાછળ ઈડી લખતા હતા. તો ચાલુ વર્તમાન કાળમાં પણ એવું જ છે. TRAVEL, એક એલ ઉમેરો અને આઈએનજી લખો. ટ્રાવેલિંગ, કોરલિંગ, QUARRELING. રૂલ્સ નંબર 7. જો ક્રિયાપદને છેડે IE આવી હોય, ક્રિયાપદના છેડે IE જેવો શબ્દ હોય તો તેને દૂર કરવું અને તેની જગ્યાએ આની જગ્યાએ વાય મૂકી આઈએનજી લગાડવો. આઈએનજી લાગે. IE જેવા ક્રિયાપદો એક્ઝામ્પલ તરીકે લાઈ, LIE, DIE, ડાઈ. તો જો પાછળ IE જેવા શબ્દો અહીંયા IE તો LIE ને કાઢી અને સીધો વાય લગાવવાનો અને પછી આઈએનજી. ડાઈ, DYING. એટલે કહેવાનો મિનિંગ IE કાઢી નાખવો અને આઈએનજી લગાવવો. DYIE કાઢી અને સીધો જ DYING. આ પ્રમાણે મિત્રો જે 6 કે 7 રૂલ્સ એ ખાસ ધ્યાન રાખવાના આઈએનજી માટેના. પહેલો આઈએનજીનો, કોઈ પણ ક્રિયાપદને આઈએનજી મૂકી દેવું. સિંગ, SING, રિંગ, રિંગિંગ, ડ્રિંક, ડ્રિંકિંગ. સેકન્ડ નંબરનો ઈ હોય તો ઈને દૂર કરી દેવું અને પછી આઈએનજી લગાવી દેવું. બંને વાયના પહેલા સ્વર અથવા તો વાયના પહેલા વ્યંજન હોય તો પણ એ સ્વર કે વ્યંજન જેમ હોય, પ્લે હોય તો PLAYING, ટ્રાય હોય તો TRY એમના એમ મૂકીને આઈએનજી લખી દેવો. જો પાછળ સ્વર અને એની પાછળ વ્યંજન અને એને આગળ સ્વર હોય એટલે વ્યંજનના પહેલા ટૂંકો સ્વર હોય તો આ વ્યંજનને બીજા વખત લખવું અને આઈએનજી. પુટ બીજા વખત લખી આઈએનજી. એલ હોય તો બીજો એલ એડ કરી અને આઈએનજી. એલ તો એલ એડ કરી આઈએનજી. મોટાભાગે બે જ ક્રિયાપદો આવે છે. એના પછી IE હોય તો IE ને કાઢી વાય લગાવવાનો અને આઈએનજી લગાવો. તો આ પ્રમાણે ચાલુ વર્તમાન કાળની અંદર આ નિયમોનો આપણે ઉપયોગ કરી શકીએ. મિત્રો આના સિવાય પણ આના કેટલાક યુઝીસ આપણે જોઈએ.
તો ચાલુ વર્તમાન કાળ ઘણી વખતે જે તે સમયે ક્રિયા ચાલુ છે એવો નિર્દેશ કરે કોઈ પણ વ્યક્તિ સમક્ષ. સમજો કે મારી સમક્ષ કોઈ વ્યક્તિ કામ કરી રહ્યું છે એવો ઉલ્લેખ કરવા માટે આપણે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરી શકીએ. અને એમાં કેવા કેવા પ્રકારના વર્ડ્સ વાપરી શકીએ તો આપણને ખ્યાલ છે કેવા પ્રકારના વર્ડ્સ એનો ઉપયોગ. તો વર્ડ્સ, તો આમાં આ પ્રકારના વર્ડ્સ વાપરી શકાય. એટ પ્રેઝન્ટ, એટ ધીસ મોમેન્ટ, at this time, at present, at this moment, at this time, now, nowadays. એટલે આ બધાના અર્થ થાય હાલમાં. આનો અર્થ હાલ, હાલના દિવસોમાં, હાલના દિવસોમાં. અને એટ પ્રેઝન્ટ એટલે પણ હાલ. એટ ધીસ મોમેન્ટ એટલે આ ક્ષણે. એટ ધીસ મોમેન્ટ આ ક્ષણ. એટ ધીસ ટાઈમ આ સમયે. તો ધીસ શબ્દ કોઈ પણ મોમેન્ટ, ટાઈમ એના વચ્ચે ધીસ મૂકીશું એટલે પ્રેઝન્ટનો ઉલ્લેખ થશે. સિમ્પલ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. આના સિવાય પણ બીજા વર્ડ્સ વાપરી શકાય. બીજા વર્ડ્સ તો જોવા માટેના 3 શબ્દો તો લુક, સી, વોચ. આ જો 3 શબ્દો જોયા. પછી સાંભળવું બરાબર. સાંભળવાના 2 શબ્દો લિસન અને હિયર. સાંભળો બરાબર, સાંભળવું. આવડી ગયું એટલે દોડો આગળ ચાલવામાં. તો રન દોડવું. ઊભા રહેવું તો સ્ટોપ. આ બધા શબ્દો એ આપણે ચાલુ વર્તમાન કાળની અંદર આનો ઉપયોગ કરી શકીએ. જોવાના 3 શબ્દો લુક, સી, વોચ. સાંભળવાના 2 શબ્દો લિસન, હિયર. દોડવું અને પછી ઊભા રહેવું. ઊભા રહેવું, ઊભા રહો. જુઓ, જુઓ તો એમ પણ ઉચ્ચાર કરી શકાય. સાંભળો તો એટલે આ વાક્યની શરૂઆતમાં પણ મૂકી શકાય. આ વાક્યની શરૂઆતમાં મૂકીને થઈ શકે. તો આટલા શબ્દો એ ચાલુ વર્તમાન કાળનો નિર્દેશ કરે છે. હવે એ વાક્યમાં કેવી રીતે પ્રયોગ થઈ શકે એ આપણે જોઈએ. આના સિવાય મિત્રો ચાલુ વર્તમાન કાળ એ આ એક બીજી બાબત. ત્રીજી બાબત એનો બીજો ઉપયોગ આજ્ઞાર્થની અંદર પણ થઈ શકે. તો આગળનું વાક્ય આજ્ઞાર્થ હોય. આજ્ઞાર્થ હોય અને પછી વેન કે વાઇલ શબ્દ વાપરીને પણ ચાલુ વર્તમાન કાળ નો ઉપયોગ થઈ શકે. આજ્ઞાર્થ ડોન્ટ ડિસ્ટર્બ મી. When while I was reading a book. મને ડિસ્ટર્બ કરશો નહીં જ્યારે હું વાંચી રહ્યો હોઉં ત્યારે. આ રીતે પણ લખી શકાય. હવે આપણે ખાસ આ શબ્દો યાદ રાખવાના મિત્રો. જોઈ લો. હવે આની વાક્ય રચના. તો વાક્ય રચના આપણે આગળ જોઈએ પ્રમાણે હકાર, નકાર, પ્રશ્નાર્થ, WH. હકાર, હકારની અંદર હકારમાં કોઈ પણ કરતા આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ. તો આઈ થી આઈ ટુ ધે તમામ કરતા. આઈ ટુ ધે. એના પછી તરત જ શું આવશે?
ટુ બીનું ક્રિયાપદ આવશે ટુ બી ફોર્મ એટલે ઇઝ એમ આર અને પછી V4 વાળું ક્રિયાપદ. આ મહત્વની બાબત. નકાર હોય તો નકારની અંદર આઈ ટુ ધે એમાં હી સીટ બધું આવી ગયું પ્લસ ઉપર પ્રમાણે ટુ બીનું રૂપ સાથે ઇઝ એમ આર પ્લસ વચ્ચે નોટ પ્લસ V4. પ્રશ્નાર્થની અંદર જોઈએ તો ટુ બીનું રૂપ પહેલા આવી જશે ઇઝ એમ આર પ્લસ આ કરતા પહેલો આઈ થી ધે આઈ ટુ ધે પ્લસ V4 એટલે યાદ રાખો મિત્રો ક્રિયાપદને આઈએનજી લગાવવું કોઈ પણ ક્રિયાપદ એનું આઈએનજી વાળું રૂપ અને છેલ્લે પ્રશ્નાર્થ. WH ક્વેશ્ચન્સ હોય તો WHમાં કેવી રીતે બનાવીશું આપણે WH તો આગળ WH મૂકી દો પછી તરત જ આ ટુ બીનું રૂપ આ અહીંયા ટુ બીનું રૂપ પાછળ હતું આ ટુ બી ફોર્મ ઇઝ એમઆરને આપણે આગળ મૂકી દઈએ અને આઈથી ધેને પાછળ મૂકી દઈએ એટલે ઇઝ એમઆર શરૂઆતમાં અને આઈથી ધે પાછળ એટલે પ્રશ્નાર્થ થઈ ગયું. એ જ પ્રશ્નાર્થની અંદર આગળ WH મૂકી દઈએ તો WH પ્લસ ટુ બીનું રૂપ જેને આપણે કહીશું એમ ઇઝ આર કો તો ઇઝ એમ આર એમ ઇઝ આર પ્લસ ઉપરનો સબ્જેક્ટ આઈથી ધે પ્લસ V4 પ્લસ ક્વેશ્ચન માર્ક્સ અને હુની વાક્યરચના આવે તો હુની વાક્યરચના એ હકારની વાક્યરચનાને મળતી આવે આ હકારની વાક્યરચના તો હુ પ્લસ એના પછી તરત જ ટુ બીનું રૂપ ટુ બી ફોર્મ ઓફ ટુ બી ઇઝ એમ આર પ્લસ V4 એટલે કોઈ પણ જે ક્રિયાપદ હોય એ ક્રિયાપદને આઈએનજી વાળું રૂપ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક્સ. તો મિત્રો આ પ્રમાણે આપણે વાક્યરચના આઈથી ધે ટુ બીનું રૂપ ઇઝ એમ આર ક્રિયાપદને આઈએનજી સિંગિંગ આઈ એમ સિંગિંગ વી આર સિંગિંગ યુ આર સિંગિંગ આઈ એમ નોટ સિંગિંગ નકાર આવે તો નોટ વચ્ચે મૂકવાનું જો શરૂઆતમાં ઇઝ મૂકવું હોય તો ઇઝ હી સિંગિંગ ઇઝ આઈથી ધે કોઈ પણ એમાં જે યોગ્ય ટુ બીનું રૂપ લાગતું એ લગાવવાનું ઇઝ હી સિંગિંગ. પ્રશ્નાર્થ WH તો વેર ઇઝ હી સિંગિંગ અને હુ ઇઝ સિંગિંગ. એ જ પ્રમાણે આપણે અહીંયા આની જો પેશી વાક્ય રચના બનાવી હોય મિત્રો તો પીવીની અંદર પહેલું જ કર્મ પછી તરત જ ટુ બીનું રૂપ તો ટુ બીનું રૂપ ઉપર આપ્યું એ પ્રમાણે ઇઝ એમ આર. હવે આઈએનજી વાળું ક્રિયાપદ હોય એટલે અહીંયા બિંગ મૂકવું પડે બિંગ અને પછી V3 વાળું ક્રિયાપદ કર્મ ઇઝ એમ આર બિંગ V3 બાય કરતા આ પેસિવ થાય. એક્ઝામ્પલ લખવું હોય તો અ બુક ચલો ઇઝ કયું મૂકવાનું પેસિવ મૂકવું હોય તો બિંગ. આઈ એમ રાઇટિંગ એમ રાઇટિંગ માટે મૂકવું છે આપણે આઈ એમ રાઇટિંગ. હવે આ એક્ટિવ હોય તો પેસિવ બનાવવું હોય તો ઇઝ બિંગ કેમ આવ્યું આઈએનજી આવે એટલે બિંગ મૂકી દેવાનું અને આગળ ટુ બીનું અને રાઇટનું V3 થશે રિટર્ન ઇઝ બિંગ રિટર્ન. બુક ઇઝ બિંગ રિટર્ન પછી બાય લગાવી બાય મી. આ પ્રમાણે એટલે ચાલુ વર્તમાન કાળમાં ઇઝ એમ આર ક્રિયાપદની આઈએનજી બધામાં જ આ જ્યારે પેશી બનાવીએ એટલે ઇઝ એમ આર બિંગ ઇઝ એમ આર બિંગ અને V3 વાળું રૂપ મૂકી શકાય. આ પ્રમાણે આપણે આ કાળ હવે આની સ્ટ્રક્ચર સાથે વાક્યો આવતા ભાગની અંદર જોઈશું.